તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવાને કારણે આગની ઝપેટમાં ઝડપાતા 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। ત્યારે સમગ્ર મામલે રાજકોટ એસીપી બીજે ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। બનાવ બાદ થયેલ અને થઈ રહેલ તપાસની સમગ્ર માહિતી આપી છે। તો આગના બનાવમાં એફએસએલની પણ મદદ લેવાય તેવું બીજે ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે। તો એફએસએલના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરાયું। જે આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ પ્રાથમિક તપાસમાં શું આવ્યું છે ને પોલીસે કઈ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? ગઈકાલે જે આગનો બનાવ બનેલ એ જે દુઃખદ ઘટના છે તે બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને 41 માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ। તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ। પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે। તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે। તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે। હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી। તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માગવામાં આવેલ છે।